એક કુંડામાંથી છોડ કાઢીને બીજા કુંડામાં રોપવું હોય ને તો એ તમારે એની આજુબાજુની માટી કાઢવી પડે. જે ગાર્ડનિંગ જાણતું હશે એને ખબર હશે કે તમારે થોડી માટી સાથે છોડ બીજા કુંડામાં વાવવો પડે. તમે મૂળ સાથે સોય ઝાટકીને ન વાવી શકો. એનો અર્થ એમ થયો કે પેલી છોકરી પોતાની થોડી માટી લઈને આવી છે નવા કુંડામાં રોપાવા માટે. એની એ માટી તમે ખંખેરી નાખો, એને એ જ માટી મદદ કરશે તમારા ઘરમાં, તમારા ઘરની માટીમાં ભળી જવા માટે. અને આ હું માનું છું આપણે બધાએ ક્યાંક કશેક શીખવાનું છે. કોઈકને ઘેર પુત્ર વધુ આવી હોય, કોઈની સાસુ ફરિયાદ કરતી હોય, ત્યારે એમ કહેવું કે હા આજકાલની છોકરીઓ આવી જ છે. એને બદલે એમ કહેવું કે આજકાલની છોકરીઓમાં ઘણું શીખવા જેવું છે. માત્ર આપણે એટલું ધ્યાન રાખવાનું કે એ છોકરીઓ જે આવી છે એ આપણા ઘરમાં સરસ રીતે ભળી જાય. કેટલા બધા લોકો તમે જુઓ, એક સાસુ વહુની બહુ સરસ વાર્તા છે કે એક સાસુ મંદિરથી પાછા આવતા હતા અને એને જોયું કે એક ભિક્ષુક સામે મળ્યો કે કેમ કંઈ આપ્યું નહીં? તો કે ના, આજે ભાભીએ ના પાડી. કે ના પાડી? ચલ મારી સાથે. સાસુ એને લઈને ગયા, આખી ગલી ક્રોસ કરી, તડકામાં છેલ્લું ઘર, ત્યાં કે ઊભો રહે હું આવું છું. અંદર ગયા, બહાર આવ્યા ને કે કંઈ નથી, જા. એટલે પેલા ભિક્ષુકે કહ્યું કે અરે અહીંયા સુધી લાવ્યા? તો કે ના પાડનાર એ કોણ? હું બેઠી છું. ના પણ હું જ પાડીશ. ધીરે ધીરે પહોંચશે. આ કઈ જાતનો ઈગો છે? આપણે બધા ક્યાંક કશેક આવા નથી થઈ ગયા? તમે વિચારો, એક સમય હતો ખરેખર, હું આજે જ કહેતી હતી કે એક આખી પેઢી પૂરી થઈ રહી છે. એક એવી પેઢી કે જે રાત્રે વહેલી સૂઈ જતી હતી ને સવારે વહેલી ઉઠતી હતી. એક એવી પેઢી કે જે ફૂલ છોડને તુલસી ક્યારે પાણી રેડતી હતી, તુલસી ક્યારે દીવો કરતી હતી. એક એવી પેઢી કે જે 2 રૂપિયા માટે રિક્ષાવાળા સાથે ઝઘડો કરતી હતી. એક એવી પેઢી જે ચપ્પલ સંધાવીને પહેરતી હતી. એક એવી પેઢી જે ખુલ્લા દિલે આશીર્વાદ આપતી હતી. એક એવી પેઢી જેને 11 યાદ રહેતી હતી. એક એવી પેઢી કે જેની પાસે કહેવા માટે કેટલી ભૂતકાળની કથાઓ હતી. એક એવી પેઢી જે આખું છાપું હજી પણ ધ્યાનથી વાંચે છે. એવી એક આખી જનરેશન પૂરી થઈ રહી છે. અને એ પૂરી થતી જનરેશનને યાદ કરો તો તમને સમજાય કે દાંપત્ય કેટલું અદ્ભુત હતું એ લોકોનું. મારા ઘરમાં પણ મારા મમ્મી પપ્પાનો વિચાર કરું કે જે લોકો 40-45ના છે, એમના પેરેન્ટ્સનો વિચાર કરીએ તો તમને સમજાય કે ગૃહિણી શબ્દને, ગૃહલક્ષ્મી શબ્દને સાચા અર્થમાં એણે ચરિતાર્થ કર્યું છે. પપ્પા 500 રૂપિયા લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, પપ્પા 5000 લાવે તો પણ મમ્મી ઘર ચલાવે, અને પપ્પા 5 લાખ લાવે તો પણ મમ્મી ઘર ચલાવે. આ આવડત હતી એ સમયની જે સ્ત્રીઓની આપણે વાત કરી રહ્યા છીએ. એમાં મહેમાન આવે, ઘરમાં પૈસા છે નથી, કેવી રીતે મહેમાન જમીને જતા રહે, ઘરમાં કોઈને ખબર બી ન પડે, એ એની આવડત હતી. અને હવે જ્યારે આપણે વિચારીએ ત્યારે સમજાય કે આ એમ્પાવરમેન્ટ શબ્દએ આપણને મિસગાઈડ કરી નાખ્યા છે. સ્ત્રી દલીલ કરે, કેમ હું કેમ કરું? હમણાં હું ક્યાંકથી આવતી હતી ને એક વાઈફ હસબન્ડને મેં જોયા, વાઈફે નાનું બચ્ચું 9-10 મહિનાનું એના હસબન્ડને આપ્યું, એટલે રાખ હવે, મેં બહુ રાખ્યો. ફૂટબોલ છે? બાળક છે. અને એની સામે સાહેબ બહુ સુંદર નવી પેઢી આવી રહી છે, પુરુષોની પણ. હું હૈદરાબાદથી પાછી આવતી હતી અને વાઈફ હસબન્ડ, એક બચ્ચું 2.5-3 વર્ષનું ને એક બચ્ચું બહુ જ નાનું 2-3 મહિનાનું, અને એથી બી કદાચ 3-4 મહિનાનું. અને એ લોકો આવતા હતા, વાઈફ હસબન્ડે જુદી જુદી સીટ લીધી. 2.5 વર્ષનું જે બચ્ચું હતું એને લઈને હસબન્ડ આગળ બેઠો ને વાઈફ નાનકડું છોકરું લઈને પાછળ જતી રહી. અને આ બચ્ચાને હસબન્ડે મોબાઈલ બતાવે ને આ કરે ને ખવડાવે ને પીવડાવે ને 2.5-3 કલાક એણે બચ્ચાને એંગેજ રાખ્યું. અને અમે ઉતરતા હતા ત્યારે મેં હસબન્ડને કહ્યું, મેં કીધું યુ આર અ વન્ડરફુલ ફાધર. એટલે એણે હસીને મને કહ્યું કે બટ ધ વન્ડરફુલ મધર હેઝન્ટ સ્લેપ્ટ ફોર 3 nights. ઇટ્સ માય જોબ ટુ ગીવ હર અ સ્લીપ. આ વાતને સલામ કરવી પડે. અહીંયા એમ્પાવરમેન્ટ ક્યાં જાય છે? અહીંયા આપણે કેમ જે કરી રહ્યું છે એના વખાણ નથી કરી શકતા? મારે એવું નથી કહેવું કે નારી તું નારાયણી. મારે એવું કહેવું છે કે આપણે બધા આપણી ભીતર નારાયણને લઈને જ જીવીએ છીએ. કોઈ એક અદ્ભુત છે, કોઈ એક અદ્ભુત નથી. સ્ત્રી મહાન છે, પુરુષ નથી. સ્ત્રી પુરુષને જન્મ આપે છે, સ્ત્રી ના, આવું બધું કંઈ નથી. આપણે બધા ઈશ્વરના અંશ છીએ. આપણા બધામાં ક્યાંક ઈશ્વર છે. આપણે બધા એકબીજાને સન્માન કરવું જોઈએ.
સ્ત્રીઓનું એમ્પાવરમેન્ટ થવું જોઈએ ને પુરુષોનું. હું તો હવે એવા વિચાર મેં એવા ઘરો જોયા છે કે જે ઘરોમાં લગ્નો એટલે ટક્યા છે કારણ કે પતિ સહનશીલ છે. અને આજના સમયમાં એવા ઘરો ઘણા છે. આ વાત તમે સ્વીકારો કે ન સ્વીકારો, મેં જોઈ છે કે પતિ બહુ સહનશીલ છે, શાંત છે, અમુક રીતે રિએક્ટ નથી થતા, માટે એ લગ્ન, એ પરિવાર, એ ઘર ટકી ગયા છે. એ બોલતા નથી. સ્ત્રી પોતાનું બહુ દુઃખ ગ્લોરીફાય કરે, મને આમ દુઃખ, મને એવા હું તો બહેનોને ઓળખું છું કે જેને તમારાથી પૂછાય નહીં કે તબિયત કેમ છે. આવી બને તમારું. કાં તો તમારી પાસે 15 મિનિટ હોવી જોઈએ તમે જ્યારે પૂછો ત્યારે. એક બહુ સરસ હમણાં કોઈ કે રજનીશજીએ બહુ સરસ જોક કશાકમાં મેં સાંભળ્યો એમનો કે પતિ પત્ની લડતા હતા, સવારે 10 વાગે ઝઘડો શરૂ થયો, આજુબાજુવાળા બધા જોયું, થોડો એન્ટરટેનમેન્ટ ચાલ્યું, પછી 10 વાગ્યા રાતના એટલે બાજુવાળાને એમ થયું કે ઘણું થયું યાર, હવે આને અટકાવવું જોઈએ. એટલે એક ભાઈ ગયા અને કહ્યું કે ભાભી ઝઘડો શેમાંથી થયો? એટલે પત્નીએ મગજ ગુમાવ્યું ને કહ્યું કે સવારે 10 વાગ્યાથી ચાલે છે, અત્યાર સુધી કોઈને યાદ હોય કે શેમાંથી થયો? આપણે બધાની આ જ સ્થિતિ છે. ઝઘડો થાય શેમાંથી, પહોંચે ક્યાં? મારે જે કહેવું છે એ કહેવું છે કે સ્ત્રી પાસે શું છે? તો સ્ત્રી પાસે ક્ષમા છે, માફ કરી શકે સાહેબ, દિલ ખોલીને માફ કરી શકે. તમે જુઓ, માં જેટલું માફ કરે ને એટલું જગતમાં કોઈ માફ ન કરે. આવું આપણને 10 વાર, 50 વાર, 100 વાર કહેવામાં આવ્યું. અને ઋગ્વેદનો એક બહુ સુંદર શ્લોક છે જે એમ કહે છે કે તને 10 પુત્રો થાવ, નવવધૂને અપાતા આશીર્વાદ છે કે તને 10 પુત્રો થાવ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. એનો અર્થ એમ થયો કે સ્ત્રી પતિ સાથે પણ પુત્ર જેવું વર્તન કરી શકે છે, ક્ષમા કરી શકે છે. સ્ત્રી પાસે અખૂટ ધીરજ છે. તમે જુઓ, માં એક બચ્ચાને જમાડતી હોય ને એ મોબાઈલ વગર, એ જોવા જેવું દ્રશ્ય હોય છે. હવે તો મમ્મીઓ મોબાઈલ ચાલુ કરે ને ફટફટ કોળિયા ભરાવે અને બચ્ચાને ખબર ના હોય છોકરું શું ખાય છે. સ્વાદ આજના બાળકોને નથી, અથવા એમને જમતી વખતે અમુક પ્રકારની સ્વાદની કે અમુક ફૂડની પેલી નથી થતી. એનું કારણ એ છે કે એનું ધ્યાન જ નથી. બુદ્ધિસ્ટ સંપ્રદાયમાં ઈટિંગ એ મેડિટેશન છે. આપણા શરીરમાં જે પ્રકારની ઉર્જા જાય છે એ ઉર્જા કરેક્ટલી જવી જોઈએ, અને કરેક્ટલી ત્યારે જાય કે જ્યારે તમે તમારા ભોજનમાં રસ લો. હું સદગુરુને મળી ત્યારે હું ચમચીથી ખાતી હતી દાળ ભાત, તો એમણે મને કીધું કેમ ચમચીથી ખાય છે? એટલે મેં કીધું તમને કદાચ ના ગમે તો કે તું મારા માટે જમે છે, હાથેથી ખાવું જોઈએ. પંચતત્વનો કોળિયો બાળકને માં જમાડે, આ દ્રશ્ય જોવા જેવું હોય છે. એટલી ધીરજથી એની પાછળ 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 થાળી લઈને ફરે, અને બચ્ચું એક કોળિયો ખાય ને પછી બીજી 10 જોબ કરે ને પછી પાછી માં એને જમાડે ને વળી પાછું 1 કલાક ભોજન સમારંભ ચાલે. અને માં છતાંય ધીરજથી એણે જેટલો પોર્શન કાઢ્યો હોય એટલો પૂરો ના કરે ત્યાં સુધી એની પાછળ લાગેલી રહે. આ ધીરજ નથી? કેટલી અખૂટ ધીરજ છે. 9 મહિના પેટમાં બાળક રાખવું એ કેટલી મોટી ધીરજ છે. કોઈ દિવસ એવું કહે છે કે ભાઈ 5 મહિના થઈ ગયા, હવે કાઢ લો બસ. આવું તમે કોઈ દિવસ કોઈ સ્ત્રીને કહેતી સાંભળી છે? 3 કિલોનું ઓશિકું અમસ્તું જ સ્ત્રી કે પુરુષ પેટ ઉપર બાંધી જુએ, 2.5 કિલોનું, 2 કલાક, વધારે નહીં. તમને સમજાય કે સતત એ વજન શરીર સાથે જોડાયેલું રાખવું એ કેટલું ડિસ્કમ્ફર્ટ છે. અને છતાં એ ધીરજથી, આનંદથી, સ્નેહથી પ્રતીક્ષા કરે છે આવનારા જીવની. આ કેટલી ધીરજ છે. સ્ત્રી પાસે અખૂટ પ્રેમ છે. ઘરમાં આવનારી બાઈને પણ એ પૂછે, તાવ નથી ને, લે દવા લે, આ કર, ખાઈ લે, સૂઈ જા, જમી લેજે. આ સ્ત્રી પાસે ગુણો છે. આ ગુણોને સાઈડમાં મૂકીને સ્ત્રીઓ શું કરે તો કે દલીલ કરે, કેમ, હું કેમ કરું? અમારે ત્યાં તો જેટલા કિસ્સા આવે બધા કે મારે કેમ કહેવાય, હું કેમ સોરી કહું? ત્યારે મને હંમેશા એનો જવાબ એવો સૂઝે છે કે જેણે સુખી થવું હોય ને એણે પ્રયત્ન કરવો પડે. તમે ડૉક્ટરને ત્યાં જાઓ, તમને પ્રિસ્ક્રિપ્શન લખી આપે અને તમે એને 500 રૂપિયા વધારાને આપીને કહો તમે જ ખાજો, યુ કીપ, આઈ ડોન્ટ વોન્ટ, તો તમે સાજા થાઓ?
તમારે સુખી થવું હોય તો તમારે પ્રયાસ કરવો પડે. તમારે ક્યાંક પહોંચવું હોય તો તમારે પ્રવાસ કરવો પડે. આ આપણે જ કરવું પડે. હું નરુભાઈને એમ કહું, મારા ડ્રાઈવરને, કે તમે નીકળો વડોદરા, આજે કાર્યક્રમ છે, જઈ આવો. મારે તો આવવું જ પડે. આ આખી વાત હું માનું છું સ્ત્રીઓ ક્યાંક ચૂકી ગઈ છે. ગૌરવ એ એવી વસ્તુ છે કે જે તમને બીજા નથી આપી શકતા, સ્વયં કમાવવું પડે છે. સફળતા, પ્રસિદ્ધિ, સિદ્ધિ, સુખ, સગવડ, સંપત્તિ, આ તો બધા બહુ નાના શબ્દો છે. સ્નેહ સૌથી મોટો શબ્દ છે અને આ સ્નેહ જાતે જ કમાવવો પડે છે. નારાયણી હોવું એટલે સ્નેહની મૂર્તિ હોવું. જેને જેને તમે પ્રેમ કરી શકો એને પ્રેમ કરવો જ જોઈએ એવું મને હંમેશા લાગ્યું છે. સ્ત્રીઓ કર્કશ થતી જાય છે. તમે જુઓ, ગુસ્સો વધારે, ઇરિટેશન વધારે, પોતાની જાતનું ધ્યાન ન રાખે. કેટલી બધી સ્ત્રીઓને મેં એવી જોઈ છે કે કંઈ પણ ઘરમાં ખાવાનું સવારનું સાંજે ને સાંજનું સવારે વાસી ખાય કે આપણને તો ચાલે. આપણને શું કામ ચાલે? આપણને પણ ન ચાલે. લીલું શાક ન ખાય પરિવારમાં, થોડુંક જ શાક હોય, 3 સ્ત્રીઓ એકબીજાને આગ્રહ કરે, તમે લઈ લો, તમે લઈ લો, તમે લઈ લો. મારા સાસુ, મારા નણંદ, હું, અમે બધા જમવા બેઠા હોય ને આવું શાક થોડુંક જ હોય ને બધા આગ્રહ કરે તો મારો દીકરો 3 વર્ષનો હતો, એણે એક દિવસ મને પૂછ્યું હતું કે હે માં, આપણે ગરીબ છીએ? એને ફિલ્મોમાં આવું જોયેલું કે બધા એકબીજાને આગ્રહ કરે, 2 રોટલી હોય, બધા પરિવાર એકબીજાને. એટલે એણે એક દિવસ મને પૂછ્યું કે હે માં, આપણે ગરીબ છીએ? મને સમજાતું નથી કે આપણે આનંદની બાબતમાં આટલા ગરીબ કેમ છીએ? કેમ એકબીજાને સુખ, આનંદ, સ્નેહ, વાલ આપી નથી શકતા? એક પરિવારમાં 2 સ્ત્રીઓ, 4 સ્ત્રીઓ, 3 સ્ત્રીઓ સાથે રહેતી હોય, તમે જુઓ, દરેક વખતે સમસ્યા સ્ત્રીઓથી શરૂ થાય અને સ્ત્રીઓ પર પૂરી થાય. નાની નાની વાતમાં અસલામત થઈ જાય, નાની નાની વાતમાં એમને એમ લાગે કે આ કેમ આમ, ઈર્ષા ખૂબ થાય. ખરેખર આ બધા સ્ત્રીના ગુણો જ નથી, આ બધા બહારથી આવેલા છે. આ આપણા દેશની સ્ત્રીનો ગુણ જ નથી. એક રાજાને 1 થી વધુ પત્નીઓ હોય એ આ દેશની પરંપરા હતી, તો ક્યાં ઈર્ષા આવી? સપત્ની એ આ દેશની પરંપરા છે, સંસ્કૃતિ છે. કેટલા આનંદથી સ્વીકારે. પરણીને આવે એને પોંખે મોટી રાણી હોય, એ આ દેશમાં થતું હતું. અચાનક જ આખી વાતને ઈર્ષામાં, ક્રોધમાં, તિરસ્કારમાં, ઘૃણામાં, અજંપામાં આપણે ફેરવી નાખી છે. મારે જે કહેવું છે એટલું જ કહેવું છે કે સુખી થવું હોય ને તો 3 વસ્તુઓ સ્ત્રીએ કરવી જોઈએ, કોઈ પણ સ્ત્રીએ. સ્વાસ્થ્ય સૌથી પહેલું. 30 વર્ષ પછી કેટલી સ્ત્રીઓ કેલ્શિયમ ખાય છે? જાણે બધી, ઇન્ટેલિજન્ટ બધી, તરત જ કે તમે કેલ્શિયમ લો છો? તમે લો છો કે નહીં એ મહત્વનું છે, હું લઉં છું કે નહીં એ મહત્વનું નથી. તમે B12 ચેક કરાવી લો, તમે D3 લો. આ બધી સલાહો બીજાને આપવા માટે છે, આપણે માટે નથી. 1 કપ દૂધ D3 ના સેશે સાથે 40 વર્ષ પછી કેટલી સ્ત્રીઓ લે છે? કોઈ નહીં. વિમેન્સ બોર્નવિટા, વિમેન્સ હોર્લિક્સ, આવું બધું બજારમાં આવે, લઈ આવે, એડ જોઈને મૂકી રાખે, 2-4 દિવસ પીએ, ચોથા દિવસથી હતા ત્યાં ને ત્યાં. સ્વાસ્થ્ય નથી માટે ચીડ છે. શરીર એટલું કામ નથી કરી શકતું જેટલું મન ઈચ્છે છે. મેનોપોઝનો સમય આવે, પરિવાર આખો એમ કે મમ્મી ગુસ્સો કરે છે, મમ્મી ગુસ્સો કરે છે. પતિ એમ કે તું યાર કેમ આવી થઈ ગઈ છે? એ સમયે બેસાડીને પોતાના પરિવારને એવું કહેવું કે 2 વર્ષ મારી સાથે પ્લીઝ થોડું સાચવીને બિહેવ કરજો. આઈ એમ નોટ ગુડ, આઈ એમ નોટ કીપિંગ વેલ. એમાં શરમ નથી. હમણાં મુંબઈમાં એક બહુ મોટી મૂવમેન્ટ ચાલે છે, #I am not ashamed. જોઈ જશે બધાએ. આ #I am not ashamed is a very big movement where people say કે તમે માનસિક રોગની સારવાર લેવામાં શરમાવાની જરૂર નથી. જેમ તાવ આવે, જેમ શરદી થાય, જેમ બીજી તકલીફો થાય, માનસિક રોગ થાય. ઇટ્સ એઝ સિમ્પલ એઝ ધેટ. અને ત્યારે આવી સ્ત્રીઓ જેને ડિપ્રેશન આવે, જેને પીડા થાય, જેને દુઃખ થાય, જેને હોર્મોન ઇમ્બેલેન્સ થાય, એ 2-4 વાર સાયકોલોજીસ્ટ પાસે જઈ આવે તો એમાં કંઈ ગાંડી થઈ ગઈ છે એવું નથી. પણ જો પરિવારમાંથી કોઈ એમ કે તારે જવું છે સાયકેટ્રિસ્ટ, હું ગાંડી છું? ગાંડા લોકો જ જાય. OCD 100 માંથી 90 સ્ત્રીઓને હોય છે.
obsessive compulsive disease is to almost all women. અતિશય ચોખ્ખું રાખવું, અતિશય મેટિક્યુલસ રાખવું, ડબ્બા અમુક જ રીતે રાખવા, આમ જ લટકાવવાનું, આને આમ જ કરવાનું, આ ઓસીડી છે. આપણને બધાને છે નાનો મોટો, પણ આપણે કોઈ દિવસ એ વિશે ધ્યાન આપતા નથી અને એ વિશે સજાગ થતા નથી. એટલે સ્વાસ્થ્ય એ સૌથી પહેલી શરત છે, શાંતિ એ બીજી શરત છે. શાંત રહેવા માટે શું કરવું પડે? તો શાંત રહેવા માટે એ કરવું પડે કે દરેક વાત હું જ કરું એ પરફેક્ટ છે અને હું જ કરું એ જ રીતે થવી જોઈએ, એ આગ્રહ છોડી દેવો. નવી આવેલી છોકરી જો કોઈક રીતે કરતી હોય તો એ જુદી રીતે કરે છે, એકવાર જોઈ તો લો એ શું કરે છે. મોટા ભાગના ઘરોમાં સાસુ એમ કે ટિંડોળા ગોળ નહીં સમારવાના. હવે ગોળ સમારો કે ઊભા સમારો, પેટમાં જ જવાના છે. મમ્મી આખી જિંદગી પ્રયત્ન કરે દીકરાને લીલું શાક ખવડાવવાનો, તું થોડું ચાખી જો ને, થોડું કરી જો ને, થોડું. દીકરો ખાય નહીં. પછી પત્ની આવે, એ સવારે લીલું શાક કઈ સમારતી હોય એટલે મમ્મી કહે કે નહીં ખાય, પણ પેલો નાહી ધોઈને આવે, ટેબલ પર બેસે, ગરમ ગરમ રોટલી સાથે ખાઈ જાય ગપા ગપ. અને પછી એ જ્યારે જાય ત્યારે મમ્મીને ગુસ્સો એ વાતનો આવે કે મારા કીધે ના ખાધું, આના કીધે ખાધું. હવે એકચ્યુઅલી તો આનંદ થવો જોઈએ કે 25 વર્ષમાં તમે જે કામ ન કરી શક્યા એ આણે 25 મિનિટમાં કર્યું. થેન્ક યુ કહેવું જોઈએ કે દોસ્ત યાર જબરજસ્ત કર્યું, તે શું કર્યું મને પણ કે. એને બદલે વાંધો પાડવો, કેમ? એને તો તમારું જ કામ કર્યું, તમને જે જોઈતું હતું એ જ કર્યું. તો શાંતિ એ બીજી શરત છે. અને શાંતિ માટે એક બહુ જ મહત્વનો મુદ્દો એ છે કે આપણે સરખામણી છોડી દઈએ. કમ્પેરિઝનમાંથી સ્ત્રીઓ બહાર આવી જશે ને તો બહુ શાંત થઈ જશે. આનું આમ, આનું આમ. મેં કેટલી બધી સ્ત્રીઓને એવું કહેતી સાંભળી છે કે એના હસબન્ડ તો એટલા સરસ રીતે હસી હસીને વાત કરે. એ તમારી સાથે હસી હસીને વાત કરે છે. એને ઘેર જાઓ, એક બહેને છૂટાછેડા માટે અરજી કરી. પછી સાયકેટ્રિસ્ટે એમના 2 જણાને બેસાડીને કાઉન્સિલિંગ કર્યું, વાત કરી. એટલે પત્નીને પૂછ્યું કે ભાઈ તને વાંધો શું છે? તો કે આ મારો વર યાર ઘરમાં બિલકુલ મદદ કરતો નથી, બધી જવાબદારી મારી. વિદેશની વાત છે કે મારી બધી જવાબદારી, વાસણ મારે કરવાના, આ મારાથી નથી થતું, હવે બસ મારે નથી રહેવું એની સાથે. એટલે સાયકેટ્રિસ્ટે પતિને બોલાવીને કહ્યું, કાઉન્સિલર, મેરેજ કાઉન્સિલરે, કે થોડીક મદદ કરો ને યાર, સીધી વાત છે, આટલું કરો તો શું પ્રોબ્લેમ છે? પતિને બી વિચાર આવ્યો કે વાત તો સાચી છે. ઘરે પહોંચી ગયા વહેલા 4 વાગ્યામાં, જઈને બધું સાફસૂફ કરી નાખ્યું, વાસણ કરી નાખ્યા, રસોઈ થોડી કરીને મૂકી દીધી, વાઇન સરસ રીતે પોર કરીને ગ્લાસ ગોઠવ્યા. પત્ની આવી, એણે બધું જોયું અને એકદમ પતિને ભેટીને રડવા લાગી. તો પતિએ કહ્યું કેમ, શું થયું? તો કે તમે તો સાચે છૂટાછેડા લેવાની તૈયારી કરવા માંડી. નહોતા કરતા તો વાંધો હતો, કરે છે તોય વાંધો છે. બહુ જ સુંદર કથા છે એક મારો અસબાબ કરીને. એક બહેન બહારગામ જવાના છે, પોતાના પતિને બધું સમજાવીને જાય છે કે અહીંયા ખાવાનું છે, અહીંયા આ છે, અહીંયા આ છે, ગેસ બંધ કરજો, ફલાણું કરજો, ગીઝર બંધ કરજો, આ કરજો. અઠવાડિયું બહારગામ જઈને પાછા આવે છે. આવતા આવતા વિચાર કરે છે કે ઘર ગંદુ હશે, પીવાનું પાણી નહીં હોય, આમ હશે, આ તો આવો જ છે. પાછા આવે છે અને જુએ છે કે ઘર ચોખ્ખું છે, બાઈને બોલાવીને નાસ્તો બનાવડાવી રાખ્યો છે, પાણી ભર્યું છે, કપડાં ધોઈને સરસ વાળીને મૂકી દીધા છે, ચાદરો બદલી નાખી છે. અને બહુ સરસ લાઈન લેખિકાએ લખી છે કે મને એવું લાગ્યું કે મારો અસબાબ લૂંટાઈ ગયો. કોઈ આપણા પર ડિપેન્ડન્ટ હોય, આપણને ગમતું હોય તો એની ફરિયાદ ન કરો. અને જો કોઈ આપણા પર ડિપેન્ડન્ટ છે, આપણને ન ગમતું હોય તો એ વિશે સ્પષ્ટ રહો. પણ મજા એ છે કે કહેવું એમ છે કે હું નહીં જાઉં ને ત્યાં સુધી એ જમશે નહીં. આ વાતનું ગૌરવ છે કે દુઃખ છે એ વિશે ક્લેરિટી નથી. કાં તો બહુ જ ગમે છે કે હું નહીં જાઉં ત્યાં સુધી, હું પીરસીશ નહીં ત્યાં સુધી જમશે નહીં. નથિંગ લાઈક ઇટ યાર, આઈ નો હી લવ્સ મી. અને કાં તો તમે ફરિયાદ કરો કે યાર એટલો બાલિશ, બોલ હવે આ ઉંમરે પણ હું જાઉં. આ બેની વચ્ચે કંઈ નથી. મજા એ છે કે આ મૂડ સ્વિંગ છે, કદીક ગમે છે ને કદીક નથી ગમતું. હવે સામેના માણસને કેવી રીતે સમજાય કે આજે ગમશે કે નહીં ગમે?
હમણાં થોડા વખત પહેલા ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં, ના ના આ બધું આ મારે કહેવું જ છે, હું વખાણ કરવા નથી આવી. હમણાં ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં એક બહુ સરસ શોર્ટ ફિલ્મ જોઈ મેં. પતિ પત્ની બેઠા છે ડાઇનિંગ ટેબલ પર અને પત્ની કહે છે કે મને યાર આજે બહુ માથું દુખે છે, ઓફિસ નથી જવું. એટલે પતિ કહે છે કે એવું તો થાય, ઓફિસ તો જવું જોઈએ, કામ કરવું જોઈએ, યુ નો તું એકવાર જઈશ તો. એટલે પત્ની ગુસ્સે થઈ જાય છે અને એને કહે છે ઓલ આઈ નીડ ઇઝ અ હગ એન્ડ અ લિટલ પેમ્પરિંગ. આટલું ભાષણ શું કરે છે? એટલે પેલો કહે છે અચ્છા ઓકે. પછી તરત નેક્સ્ટ થોડા વખત પછી ફરી એક દિવસ પત્ની કહે છે કે મને માથું દુખે છે. એટલે પતિ આમ આવીને વાલ કરે કે આગો રે, માથું દુખવાની ગોળીને એક ગ્લાસ પાણી લાવ. ઓકે, હવે એ સમજી ગયો કે આ આમ છે. પછી પાછું થોડા દિવસ રહીને કહે છે કે આઈ એમ નોટ ગુડ, મને માથું દુખે છે. એટલે પતિ એક હાથમાં માથું દુખવાની ગોળી, પાણી અને આમ હગ લઈને ઊભો રહ્યો કે આ ત્રણમાંથી શું જોઈએ છે. એટલે પત્ની એની સામે જોયો ને કહ્યું કે જો એટલું પણ ના સમજાતું હોય ને તો તારી જોડે રહેવું નકામું છે. આ મૂડ સ્વિંગ્સ છે અને મજા છે. આ મૂડ સ્વિંગ્સની મજા છે. એ રૂકમણી હોય, પાર્વતી હોય, લક્ષ્મી હોય, સરસ્વતી હોય, આ બધાના મૂડ સ્વિંગ છે. પાર્વતી ભીલ થઈને જાય છે પોતાના પતિને રીઝવવા માટે કે મહાદેવ પલળે છે કે નહીં સ્ત્રીને જોઈને, એ પણ પરીક્ષા કરે છે પતિની. આ મૂડ સ્વિંગ્સ નો વિરોધ કરવાને બદલે પ્રોબેબલી આ સ્વિંગ સાથે આપણે સ્વિંગ કરવાનું શીખી જઈએ. આ મૂડ સ્વિંગ્સને કંટ્રોલ કરવાને બદલે આ મૂડ સ્વિંગ્સને સમજી લઈએ અને ઘરના લોકોને કહી દઈએ કે આજે મારું નથી મગજ ઠેકાણે, મારાથી જરા દૂર જ રહેજો. કહી શકાય, એમાં કંઈ ખોટું નથી. આપણો ક્રોધ આપણને સમજાઈ જાય ને એનાથી ઉત્તમ બીજી કોઈ સ્થિતિ જ નથી. જેને